નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરો અવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરો અવર કાર્યક્રમમાં વાત કરવાની છે કે એક બાજુ જે રીતે એન્કાઉન્ટર અત્યારે હાલ તો જે કરવામાં આવ્યું છે યુપી પોલીસ દ્વારા, અને તે પણ અત્યારે પ્રયાગરાજ અને તેની સાથે ઝાંસીમાં, અને આજે એન્કાઉન્ટર કરવામાં આવ્યું અને ત્યારબાદ ક્યાંક આક્ષેપ પ્રત્યાક્ષેપ પણ જોવા મળ્યા હતા. આક્ષેપ પ્રત્યાક્ષેપ એટલા માટે કારણ કે ગેંગસ્ટર અતીકના પુત્ર અસદ અને શૂટર ગુલામ મોહમ્મદનું જે એન્કાઉન્ટર કરવામાં આવ્યું અને ત્યારબાદ જે એસટીએફ એટલે કે સ્પેશિયલ ટાસ્ક ફોર્સ છે તેમને અભિનંદન તો પાઠવવામાં આવ્યા, પણ તેની સાથે એક બાજુ આ મુદ્દાને લઈને અત્યારે બબાલ પણ જોવા મળી રહી છે. બબાલ રાજકીય જે કહેવાય કે અત્યારે તો રાજકીય પરિપ્રેક્ષ્યમાં પણ જોવા મળી રહી છે, કારણ કે જ્યારે એન્કાઉન્ટર કરવામાં આવ્યું ત્યારે એક બાજુ અખિલેશ યાદવ દ્વારા એમ કહેવામાં આવ્યું છે કે ભાઈચારા કી ભાવના રખની બહોત ही ज़रूरी है अभी, પણ એ ભાઈચારાની ભાવના ના જોવા મળી. બીજી બાજુ સુધીન ઓવૈસીએ પણ ક્યાંક ભારતીય જનતા પાર્ટીને ધર્મના નામે અત્યારે તો એન્કાઉન્ટર કરે છે તે પણ વાત સામે આવી હતી. એટલે કે અત્યારે આ એન્કાઉન્ટર કરવામાં આવ્યું અને તેની પાછળ અત્યારે ક્યાંક એક રાજકીય રંગ પણ આપવામાં આવી રહ્યો છે. એન્કાઉન્ટર ઉપર બબાલ જોવા મળી રહી છે, અને જોવા જઈએ તો ક્યાંક યુપી પોલીસ દ્વારા જે સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું હતું તેમના દ્વારા એમ જ કહેવામાં આવ્યું કે તેમણે પોલીસ ઉપર સૌથી પહેલાં એટેક કર્યો હતો, ત્યારબાદ સેલ્ફ ડિફેન્સમાં ક્યાંક અત્યારે તો એન્કાઉન્ટરની ઘટના સામે આવી હતી. બંનેનું યુપી પોલીસની એસટીએફે જે ઝાંસીમાં એન્કાઉન્ટર કર્યું તેને લઈને પણ સીએમ યોગી આદિત્યનાથે પણ ક્યાંક અભિનંદન પાઠવ્યા હતા, અને તેમના દ્વારા પણ એમ કહેવામાં આવ્યું જે પણ કામગીરી કરવામાં આવી છે તે ચોક્કસથી સરાહનીય છે. બીજી બાજુ ઉમેશ પાલની પત્ની દ્વારા પણ અત્યારે તો એમ જ કહેવામાં આવ્યું કે અત્યારની જે આ પરિસ્થિતિ છે તેમાં જે સીએમ યોગીએ જે અમને ક્યાંક કહેવાય કે કહ્યું હતું કે ના અમે તમને ન્યાય અપાવીશું, અને તે પ્રમાણે અમને ન્યાય પણ અપાવ્યો છે, તે બાબત પણ તેમણે અત્યારે તો ઉલ્લેખી હતી. એટલે કે ચોક્કસથી જે એન્કાઉન્ટર છે ઘણું મહત્વનું સાબિત થતું હતું, કારણ કે અત્યાર સુધી ક્યાંક એક જ પ્રશ્નચિહ્ન જોવા મળતો હતો કે અત્યારે ન્યાય મળશે તો કેવી રીતે મળશે. આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવાની છે. આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ચેતનભાઈ ત્રિપાઠી, કે જેઓ પોલિટિકલ એનાલિસ્ટ એટલે કે રાજકીય વિશ્લેષક છે, સાથે સાથે ડૉક્ટર હેમંત ભટ્ટ કે जो भारतीय जनता पार्टी ना नेता है. जी आप बने सौदी पहला तो स्वागत है. चेतन जी, सबसे पहला सवाल मैं आपको करना चाहूँगा कि जिस तरीके से अगर हम यूपी की बात करें और यूपी में जो एनकाउंटर अभी तो सामने आया है, कहीं यूपी में सीएम योगी आदित्यनाथ ये भी कह रहे थे कि अभी की जो सिचुएशन है उसमें माफिया राज हम ख़त्म कर देंगे, कुछ भी करेंगे मगर हम माफिया राज नहीं चलाने देंगे, और उसके ऊपर ही ये एनकाउंटर जो सामने आया. पहले तो अतीक अहमद की बात करें तो अतीक अहमद ने यही बोला था कि नहीं, प्रयागराज में भले ही मुझे सुनवाई हो मेरी सज़ा के लिए, मगर मुझे साबरमती जेल में रखना क्योंकि मैं यहाँ पे सेफ नहीं हूँ. और जिस तरीके से आज जो एनकाउंटर हुआ है, सबसे पहले तो आप इस एनकाउंटर के बारे में क्या कहना चाहोगे? देखिए, मैं ये इस तरीके की घटना है। लगातार जब अतीक अहमद के परिवार का इतिहास है जुर्म का, क्राइम का, उनका पूरा आप देखिए जो साम्राज्य है वो क्राइम का है। लगातार उनका 30 वर्षों से क्रिमिनल रिकॉर्ड्स है। उत्तर प्रदेश की एक ऐसा परिवार है जिस परिवार पर 161 मुकदमे दर्ज हैं। पत्नी, तीनों बेटे, एक बेटे का आज इनकाउंटर हुआ है, दो बेटे जेल में है, अतीक जेल में है, अतीक का भाई जेल में है। पूरे परिवार का आपराधिक बैकग्राउंड है, बड़े बड़े अपराधों में, बड़ी बड़ी हत्याओं में। जिस राजू पाल की हत्या के गवाह थे उमेश पाल। राजू पाल कौन है? विधायक थे। तो विधायकों की हत्या में उमेश, मतलब आप ये समझिए कि अतीक अहमद वहां पे खौफ का नाम हुआ करते थे प्रयागराज में। तो जिस तरीके से, और अभी भी कोई अकड़ पे उनकी कोई बड़ा असर नहीं पड़ा। आज बेटे का इनकाउंटर हो गया तो फूट फूट के रो रहे हैं। नहीं तो अभी आज के इससे पहले की सुनवाइयों में आते, जब से योगी आदित्यनाथ का खौफ हुआ कि गाड़ी पलट जाएगी, इनकाउंटर कर दिया जाएगा, तब से। अदरवाइज उनको जेल जाने में, रिमांड में, सुनवाई पे आने पे, इस पे तो अतीक अहमद पे कोई असर ही नहीं पड़ता साहब। अतीक अहमद ने जेल में बैठे बैठे उमेश पाल की हत्या कराई। इस बात से समझिए कि उस व्यक्ति का माइंडसेट क्या है। अपराधी माइंडसेट का व्यक्ति है, उसको जेल जाने से कोई फर्क नहीं पड़ता। जो व्यक्ति अपने जीवन काल में अपने बेटों को क्राइम में कुदा दे, उनको कह दे कि तुम भी क्रिमिनल बनो। आप इससे समझिए हम क्या कोशिश करते हैं कि हमारा जो बेटा हो वो हमसे कुछ अच्छा करे ना। भले ही अगर मैं किसी गलत रास्ते पे हूं, मुझसे कोई गलती हो गई जीवन में, तो मैं क्या कोशिश करूंगा कि मेरा बेटा कम से कम वो अपराध ना करे। लेकिन उसकी सरपरस्ती में, उसके सानिध्य में उसके तीनों बेटे क्रिमिनल बने, उसका छोटा भाई क्रिमिनल बना। तो उनका क्राइम का रिकॉर्ड है, 161 मुकदमे दर्ज है। समझ रहे हैं आप? 161 मुकदमे। उत्तर प्रदेश का शायद ही कोई एक ऐसा परिवार हो जिसपे 161 मुकदमे दर्ज हो। पत्नी
के ऊपर भी इनाम घोषित है। आप समझिए बात को, इनाम इनाम किस पे घोषित किए जाते हैं? जो कुख्यात अपराधी होते हैं, जो शातिर अपराधी होते हैं, जिनको पुलिस पकड़ नहीं पा रही होती। तो योगी आदित्यनाथ ने बहुत सराहनीय काम किया है। अगर आज कोई भी राजनीति हो, अखिलेश यादव कुछ भी कहे, मायावती जी कुछ भी कहे, ओवैसी कुछ भी कहे, असली बात यह है कि उत्तर प्रदेश में अखिलेश और मायावती के शासनकाल में इस तरीके के तमाम दर्जनों अपराधी, जब मैं कह रहा हूं हर जिले में, हर 2 जिले में एक अपराधी अतीक अहमद जैसा घूम रहा था। कानपुर में विकास दुबे घूम रहे थे, विकास दुबे का इनकाउंटर हो गया, आज अतीक के बेटे का इनकाउंटर होगा। ये एक बहुत ही क्लियर मैसेज है, एकदम स्ट्रॉन्ग मैसेज गया है लोगों के बीच में कि भाई, अगर आप उत्तर प्रदेश में योगी आदित्यनाथ की सरकार में जुर्म करेंगे तो आप ठोक दिए जाएंगे। जो कहते हैं ना, हमारे यूपी में कहा जाती है, मैं यूपी से ही आता हूं, कि भैया अपराध करोगे तो योगी ने तो ठोको नीति अपना लिया है। हाँ बिल्कुल ठोको नीति है, क्योंकि आप एक बात समझिए, ये छोटे मोटे अपराधी नहीं है। उमेश पाल की हत्या, आप दिन दहाड़े हत्या कर दे रहे हैं किसी की, तो आपके साथ किस तरीके का सलूक होना चाहिए? बिल्कुल ठीक। इसके बाद आप लगातार, पुलिस तो ढूंढ रही थी, आप सरेंडर करते हैं ना, सरेंडर आपको करना नहीं है, आप सरेंडर करना ही नहीं चाहते थे, तो पुलिस के पास क्या रास्ता बचता है? इनकाउंटर करेगी, करना पड़ेगा इनकाउंटर। दूसरी चीज, ये बात तो उसी दिन क्लियर हो गई थी कि अब अपराधी छोड़े नहीं जाएंगे। जिस दिन सदन में माननीय मुख्यमंत्री जी ने कहा था कि हम इस अपराधी को मिट्टी में मिला देंगे, मेरे जैसे तमाम लोगों ने तो उसी दिन टीवी चैनल्स पे कह दिया था कि आप देखिएगा, अतीक अहमद के जुर्म की आखिरी होता है ना कि अब पाप का घड़ा भर गया है, तो अतीक अहमद के पाप का घड़ा भर गया है। आज बेटे का इनकाउंटर हुआ है। मैं समझ रहा हूं कि उस हत्याकांड या उससे संबंधित किसी भी अपराध में अगर कोई भी व्यक्ति जुर्म में नामजद है, उसका नाम है उस लिस्ट में, तो वो आकर के अपना तुरंत पुलिस के सामने हाजिर हो, अदालतों में हाजिर हो, नहीं तो इसी तरीके के इनकाउंटर्स होंगे। और ये बिल्कुल गलत नहीं है। उत्तर प्रदेश को जिस तरीके से आपने भी अभी बोला कि आप यूपी से हो, अतीक अहमद की अगर बात करो और उनके परिवार की बात करो, उनका बैकग्राउंड क्या था? अतीक अहमद का परिवार 1990 के दशक में, मवेशी समझते हैं आप, भेड़ बकरी, भेड़े भैंसे, ये पालने वाले लोग थे सर। इनको पालने का काम था बेसिकली इनका। बहुत ही छोटे से परिवार से आने वाला व्यक्ति जुर्म और जरायम की दुनिया से होते हुए राजनीतिक गलियारों से गुजरता हुआ सांसद बनता है। माननीय बन के, जिस जिस जिले में उसका आतंक है, उसमें माननीय बन के अफसरों को ये आदेश देता रहा है योगी अखिलेश यादव और मायावती के शासनकाल में। मायावती जी ने इसको टिकट दी, ये सांसद बने हैं, अखिलेश यादव से इनके करीबी संबंध रहे। आज के समय में ये तो, मैं तो बहुत ही इस बात की सराहना करता हूं। अब बहुत सारे मुद्दों पर योगी आदित्यनाथ की सरकार से तमाम लोगों के मतभेद हो सकते हैं, लेकिन जो अपराध को लेकर उनकी टॉलरेंस की, जीरो टॉलरेंस है उनका। आज आप बिल्कुल एक बात समझिए ना, लोग भय, आप कभी समझिए, अतीक अहमद पर करीब 100 से ज्यादा मुकदमे थे, पर किसी मुकदमे में आज तक मामला यहां नहीं पहुंचा कि उसको सजा हो पाए। क्यों? क्योंकि होता यह था कि अगर किसी मुकदमे में कोई गवाह है तो गवाह कोर्ट नहीं पहुंचता था। अगर कोई जज किसी मुकदमे में वो किया जाता तो जज अपने को उस मुकदमे से अलग कर लेता था। उमेश पाल कौन था? उमेश पाल राजू पाल हत्याकांड का मुख्य आरोपी था, मुख्य गवाह था। आज आपने उमेश पाल की हत्या कर दी, क्यों हत्या की? क्यों कहीं वो जाके गवाही ना दे जाके। तो इनका तो ये सिस्टम था ना कि अगर गवाह नहीं मान रहा तो उसकी हत्या कर दीजिए, वरना गवाह खरीद लीजिए। 161 मुकदमे दर्ज हुए एक ऐसे व्यक्ति पर जो लगातार अपराध कर रहा है। 90-95 से शुरू होकर के जो व्यक्ति 2020-22 तक सीधे अपराध ही कर रहा, जेल से बैठ के हत्याएं करा दे रहा, जेल से बैठ के सुपारी वसूल कर रहा है। अतीक अहमद के तमाम वीडियोस होंगे, आप समझिए साबरमती जेल में जाने से पहले से उत्तर प्रदेश, वो कह रहे हैं मैं उत्तर प्रदेश के जेलों में सुरक्षित नहीं था, वो उत्तर प्रदेश की जेलों में बैठ के अपनी सरकार चलाता रहा। उसने उत्तर प्रदेश की जेल में बैठ के तमाम लोगों की हत्याएं करा दी। तो वो व्यक्ति आज, असल बात यह है कि जब से योगी आदित्यनाथ की सरकार बनी तो इस तरीके के तमाम माफिया लोग असुरक्षित इसलिए महसूस कर रहे थे क्योंकि उनको लग रहा था कि मेरा इनकाउंटर कर दिया जाएगा। जिस तरीके से विकास दुबे का गाड़ी पलट गई, अब आप इसको गाड़ी पलटना कहिए, इसको इनकाउंटर कहिए, कुछ भी कहिए, लेकिन वो जरूरी है। अगर जनता के बीच में ये विश्वास जागृत करना है कि आप सुरक्षित है, अगर जनता को विश्वास दिलाना है कि जनता सुरक्षित है, सरकार उनकी सुरक्षा करने में की कैपेबल है, तो इस तरीके के इनकाउंटर्स होंगे सर, बिल्कुल होंगे। और जहां तक आपने पूछा, उसका बैकग्राउंड, बहुत ही साधारण लोग थे जो जुर्म और जरायम के रास्ते से करोड़पति अरबपति बन गए थे। इतनी संपत्तियां हैं कि 300 करोड़ की संपत्तियां, 400 करोड़ की संपत्तियां जब्त होने के बाद भी आज भी हजारों करोड़ की बेनामी संपत्तियां उस परिवार के पास। आज भी उनके आर्थिक उसमें कोई असर नहीं पड़ता है। आप ये देखिए ना, आए दिन उनकी संपत्तियां कुर्क होती हैं, बुलडोजर चलता है, इसके बाद भी उनको कोई ऐसा नहीं पड़ता। तो आप इससे उसकी इकोनॉमिक उसका वो समझिए। और कहां से आया वो पैसा? कोई व्यापार थोड़ी है उनका, उनका व्यापार है हत्या कराना, उनका व्यापार है लोगों को किडनैपिंग, लोगों से रंगदारी वसूलना, ये उनके व्यापार में आता है।
बिल्कुल बिल्कुल चेतन भाई मैं आपको रोकना चाहूँगा। जिस तरीके से अगर हम एनकाउंटर की વાત કરીએ, હેમંતભાઈ સૌથી પહેલાં તો આપ આ એન્કાઉન્ટરને કઈ રીતે જોઈ રહ્યા છો, અને સાથે દાનિશ કુરેશી પણ આપણી સાથે જોડાયા છે કે જેઓ મુસ્લિમ અગ્રણી છે. દાનિશભાઈ આપનું પણ સ્વાગત છે. હેમંતભાઈ કઈ રીતે જોઈ રહ્યા છો સૌથી પહેલાં તો આ એન્કાઉન્ટરને આપ? યજ્ઞભાઈ, આજની આ જે આપણી ચર્ચા છે એનો જે મુખ્ય વિષય છે એને માટેની જ્યારે હમણાં ચેતનભાઈ વાત કરતા હતા કે અતીક અહેમદનો પ્રયાગરાજ અને એની આસપાસના વિસ્તારોમાં જે પ્રમાણેનો આતંક હતો, આપણા યંગર જનરેશને તો ઓટીટી પ્લેટફોર્મ પર ગેંગ્સ ઓફ વસેપુર ને ગેંગ્સ ઓફ મિર્ઝાપુર જોયા છે, ઓમકારા જોયું છે, પરંતુ રિયલ લાઈફ આતંક ટેરર કોને કહેવાય એની બાબત હમણાં ચેતનભાઈએ કહી ને એમાં હું થોડુંક વિશેષ ઉમેરું. તમે જયારે અતીક અહેમદના બાયોગ્રાફી વિશે વાત કરતા હતા ત્યારે એ એવી વ્યક્તિ છે કે જે રાજુપાલ, જે અતીક અહેમદની સામે 2004માં ઇલેક્શન જીતે છે ઓક્ટોબરમાં, અને એ વ્યક્તિની 3 મહિનામાં એના ઉપર 3 મરણતોલ હુમલા થાય, અને ત્રીજા હુમલામાં જે એ મેટાડોર પર હુમલો થાય, બોમ્બ ધડાકા થાય, અને એ વ્યક્તિના શરીરમાંથી પોસ્ટમોર્ટમમાં 19 જેટલી બુલેટ નીકળે. તમે વિચાર કરો, એક સિટિંગ ધારાસભ્ય, ત્યાંનું સિટિંગ એમએલએ, અને એનો ગુનો શું? આતિક અહેમદ સામે એ અલ્હાબાદ વેસ્ટના ઇલેક્શનમાં એસેમ્બલીમાં જીત્યો, એ એનો ગુનો. અને ચેતનભાઈએ કહ્યું ને એમ 2012માં આ જ આતિક અહેમદે, આ રાજુપાલ જેની હત્યા થઈ ધારાસભ્યની, એને એના હત્યાના 9 દિવસ પહેલા એને પોતે મેરેજ કરેલા, અને એના વાઇફ પૂજાપાલ, એ પૂજાપાલની સામે અતીક અહેમદ 2012માં ઇલેક્શન જ્યારે લડતા હતા ત્યારે અતીક અહેમદ વોઝ ઇન જેલ. બેલ માટે અલ્હાબાદમાં હાઈકોર્ટમાં એ એપ્લિકેશન કરે તો 10 જજ રિક્યુઝ થઈ જાય, ના પાડી દે કે અમારા પોતાના ખંડમાં આ ખંડપીઠમાં આ સુનાવણી નહીં થાય, અને 11માં જજ આ અતીક અહેમદને બેલ આપે. તમે વિચાર કરો કેટલી હદનો ટેરર, ન્યાયતંત્રમાં ટેરર. અને કહ્યું એમ ચેતનભાઈએ કહ્યું તેમ પ્રાઇમ વિટનેસ ઉમેશ પાલની આવી રીતે ધોળા દિવસે પ્રયાગરાજમાં હત્યા થાય, અને એ હત્યાના સીસીટીવી ફૂટેજમાં અત્યારે જે વ્યક્તિઓની આપણે એન્કાઉન્ટરની વાત કરીએ છીએ, અસદ અહેમદ અને ગુલામ મોહમ્મદની વાત છે, એ બંને એ વ્યક્તિઓ તાદ્રશ્ય રીતે સીસીટીવી કેમેરાના ફૂટેજમાં દેખાય. અને પછી આપણે હંમેશા કહેતા હોઈએ છીએ સમાજમાં એક એવી ધારણા છે કે જસ્ટિસ ડિલેડ ઇઝ જસ્ટિસ ડિનાઇડ. સમાજમાં આપણે આંધ્રપ્રદેશમાં જે પ્રમાણેની એક બળાત્કારની ઘટના બની અને જે પ્રમાણે આખી એક સિવિલ ડિસઓબિડિયન્સની મુવમેન્ટ ઉભી થઈ, અને એના લીધે આંધ્રપ્રદેશમાં જે કોઈ એમાં ગુનેગારો હતા તેની સામે એક આખું એન્કાઉન્ટર થયું. એક સભ્ય સમાજ તરીકે આપણે હંમેશા એવું ઈચ્છીએ કે દેર મસ્ટ બી અ રૂલ ઓફ લો, અને આપણે ત્યાં કોર્ટ છે, પરંતુ કોર્ટમાં જો જજીસ સામે ઇન્ટિમિડેશન હોય, જો વિટનેસીસ સામે ઇન્ટિમિડેશન હોય, વિટનેસીસ તમારી સામે કોઈ પણ પ્રકારની જુબાની આપતા કે પુરાવા આપતા ગભરાતા હોય, અથવા તેમની હત્યા થઈ જતી હોય, ત્યારે કયું શસ્ત્ર બાકી બચે છે? અને એવા કેસમાં જ્યારે પાછા આવા ફોરેન મેડ સોફિસ્ટિકેટેડ વેપન સાથે તમે સ્ટેટની પોલીસ સામે તમે એનો પ્રતિકાર કરો, ત્યારે પોલીસ સામે બીજો કોઈ રસ્તો બાકી રહેશે. અને એટલા માટે જ આજે જ્યારે અસદ અહેમદ કે ગુલામ મોહમ્મદની હત્યા થઈ છે, અસદ અહેમદનું પોતાનું બેકગ્રાઉન્ડ જોઈ લો. અતીક અહેમદના જે 5 દીકરાઓ છે એમાંથી પહેલા 2 દીકરા તો યજ્ઞભાઈ આપણને આશ્ચર્ય થાય કે મોહિત જયસ્વાલ કરીને એક બિઝનેસમેનને લખનૌથી કિડનેપ કરીને અતીક અહેમદના બંને દીકરાઓ ઉમર અને અલી, એ બંને એને દેવરિયા જેલમાં લઈ જાય, જ્યાં અતીક અહેમદ એ જેલમાં છે, જેલમાંથી એનું સામ્રાજ્ય ચલાવે છે. આ તો બધું આપણે ઓટીટી પ્લેટફોર્મ પર આપણા યંગર જનરેશને જોયું છે, પણ જેલમાં એનું સામ્રાજ્ય, તેની સામે મોહિત જયસ્વાલને લઈ જવામાં આવે બિઝનેસમેનને, ત્યાં એની મારપીટ કરવામાં આવે, અને એ મારપીટ કરવામાં જેલના ઓફિશિયલ્સ પણ સામેલ થાય, અને એ રીતે આખું એક કિડનેપિંગનું, રેન્સમનું, ભયનું, આતંકનું જે સામ્રાજ્ય હતું, એ સામ્રાજ્યને સ્મેશ કરવાનો, એ સામ્રાજ્યને નેસ્તા નાબૂદ કરવાનું જો કોઈએ બીડું ઝડપ્યું હોય તો યોગીજીએ ઝડપ્યું છે, ભારતીય જનતા પાર્ટીની સરકારે ઝડપ્યું છે. અને મારે એ કહેવું છે કે આપણે એક સામાન્ય એક એવી ઇમ્પ્રેશન છે કે એન્કાઉન્ટર થાય એટલે એમાં હંમેશા મૃત્યુ જ થાય ગુનેગારોના, એવું નથી. ઉત્તર પ્રદેશમાં અત્યાર સુધીમાં યોગીજીના શાસનમાં 10,713 જેટલા એન્કાઉન્ટર થયા,
પરંતુ તેમાં હાર્ડકોર 63 જિલ્લા ક્રિમિનલ્સ એ પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયા, પરંતુ સામે 6,000 જેટલા હાર્ડકોર ક્રિમિનલ્સ પકડાયા છે. અને એના લીધે ઉત્તર પ્રદેશની કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિમાં કેટલો સુધારો થયો. યજ્ઞભાઈ, હું એનસીઆરબી ના રિપોર્ટને હમણાં હું એનાલિસિસ કરતો હતો. 2021 એનસીઆરબી નો રિપોર્ટ છે કે ઉત્તર પ્રદેશમાં યોગીજીની સરકારના આ પરિણામલક્ષી કામગીરીના લીધે ઉત્તર પ્રદેશમાં બળાત્કારના કેસમાં 45.13% ઘટાડો, મર્ડરના કેસમાં 19.80%, લગભગ 20% જેટલો ઘટાડો. ઉત્તર પ્રદેશમાં શાંતિ, સ્થિરતા અને સલામતીનું જો સામ્રાજ્ય જો સ્થાપિત થતું હોય અને એના લીધે સમાજને ફાયદો થતો, ઉત્તર પ્રદેશમાં આ 6 વર્ષમાં 3.5 લાખ કરોડ કરતા વધારેનું ઇન્વેસ્ટમેન્ટ આવ્યું છે. આજે કોઈ રાજ્યની પ્રગતિ એટલે કે ક્યાંક અત્યારે તો એવું લાગે છે જી ઓકે આ એન્કાઉન્ટરને આપણે એ પરિપ્રેક્ષ્યમાં જોવું જોઈએ. જી બિલકુલ. દાનિશભાઈ, એન્કાઉન્ટરને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? પણ ક્યાંક સવાલ અત્યારે એ પણ થતો હોય છે કે આને પણ ક્યાંક રાજકારણ સાથે કેમ જોડવામાં આવે છે? સૌથી પહેલા તો હેમંતભાઈએ બહુ વિસ્તારપૂર્વક વાત કરી, એ વાત મને બહુ ગમી. અને એમણે કીધું કે ત્યાં દેવરિયા જેલની અંદર અતિક અહેમદને રાખવામાં આવે, એના 2 છોકરાઓ એક વ્યક્તિનું અપહરણ કરે, એક વેપારીનું અપહરણ કરે, ત્યાં લઈ જાય. હવે આ તો એક થઈ ગયો એક એપિસોડ. હું તમને વાત કરું, આ એન્કાઉન્ટરનો મૂળ જે એપિસેન્ટર છે એ ઉમેશ પાલ હત્યાકાંડ છે, જેને અંજામ આ લોકોના માણસોએ કે આની ગેંગને અને આના દીકરાએ જેનો આજે એન્કાઉન્ટર થયો એ લોકોએ આપ્યું આરોપ પ્રમાણે. હવે આપણે વાત એની પર આવી જઈએ કે જે લોકોએ હથિયારો ચલાયા, જે લોકોએ બોમ્બ ચલાયા, જે લોકોએ ગોળીઓ વરસાવી, એ તમામને આરોપી અને ગુનામાં આરોપી તરીકે એફઆઈઆરમાં આરોપી તરીકે લેવામાં આવ્યા. પણ આ આખી ઘટનાની અંદર સૌથી મોટો જે બીજો એપિસોડ આખું દબાઈ દેવામાં આવ્યું છે, યજ્ઞભાઈ, એની પર આપણે વાત કરીએ. એક વસ્તુ તમે મને કહો, ઉમેશ પાલની હત્યાનો કમાન્ડ અતિકે આપ્યો, જેના આધારે એને આજીવન કારાવાસ મળી. હવે જે કમાન્ડ જે ફોનથી આપવામાં આવ્યું, સાબરમતી સેન્ટ્રલ જેલ, ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, સાબરમતી સેન્ટ્રલ જેલની અંદર હાઈ સિક્યોરિટી બેરેકમાં અતિકને રાખવામાં આવેલો. એ હાઈ સિક્યોરિટી બેરેક સુધી અધિકારીઓ સિવાય બીજી કોઈ જ વ્યક્તિ જઈ શકે નહીં. એની પાસે મોબાઈલ ફોન ક્યાંથી આવ્યો, સિમ કાર્ડ ક્યાંથી આવ્યો, એ મોબાઈલ ફોન કોના નામનું છે, કોણે પહોંચતું કરાયું, એ સિમ કાર્ડ કોણે આપ્યું? હું એમ કહેવા માંગુ છું કે જે માણસો ગુનેગાર છે ઉમેશ પાલ હત્યાકાંડમાં, એટલા જ ગુનેગાર આ લોકો પણ છે જેમણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોવાઈડ કર્યું છે. સૌથી મોટી અને મુદ્દાની વાત એ છે કે ઉત્તર પ્રદેશની નામદાર કોર્ટે પણ આનો સંજ્ઞાન નથી લીધો. કે જો 1 મિનિટ માટે આપણે વિચાર લઈએ, ફોર સેક ઓફ આર્ગ્યુમેન્ટ, જો સાબરમતીની અંદર અતિક અહેમદ પાસે ફોન ના હોત તો શું મર્ડરનો કમાન્ડ ગયો? અકોર્ડિંગ ટુ જે આરોપ છે એ પ્રમાણે હું કહું છું, હવે તેમાં કન્વિક્શન આવી ગયું. ફોન ના હોત તો આ હત્યા થાત, આ હત્યા ના થાત તો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગીજીને એવું કહેવું ના પડત કે ભાઈ હમ મિટ્ટી મેં મિલા દેંગે. એટલે પ્રોબ્લેમ શું છે કે એક સ્ટેટના ચીફ મિનિસ્ટરના શબ્દો રાખવા માટે ત્યાંની સ્થાનિક પોલીસ દ્વારા આવું કૃત્ય કરવામાં આવ્યું, જેને એક્સ્ટ્રા જ્યુડિશિયલ કિલિંગ કહેવામાં આવે છે. અને પછી એનો જસ્ટિફિકેશન ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા એ રીતના આપે છે કે ત્યાં લો એન્ડ ઓર્ડર અરે ભાઈ, લો એન્ડ ઓર્ડર સુધારવાનું કામ પોલીસનું છે, પણ આ રીતનું નથી. આપણે ત્યાં જ્યુડિશિયલ સિસ્ટમ છે. બીજા નંબરનું એમનું સ્ટેટમેન્ટ જે છે મુખ્યમંત્રી યોગીજીનું, એ હું તમને કહું. એમનો એક બીજો સ્ટેટમેન્ટ એવો છે કે उत्तर प्रदेश में गुनेगार या तो जेल में जाएगा या ऊपर जाएगा. जेल में जाएगा ત્યાં સુધી બરાબર છે, નો પ્રોબ્લેમ, તમે જેલમાં નાખો, તમે સરકારમાં છો. કોઈ વ્યક્તિ કોઈ પણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ કરે તો હી હેઝ ટુ બી ઇન જેલ, એમાં કોઈ બેમત નથી. પણ ઉપર જાયગા, હુ હેઝ ગિવન યુ રાઈટ? ભાઈ, ઉપર મોકલવાની કોને તમને સત્તા આપી છે? પ્રધાનમંત્રી પાસે પણ આ સત્તા નથી આ દેશના, કે રાષ્ટ્રપતિજી પાસે પણ આ સત્તા નથી. અને પ્રદેશના એક મુખ્યમંત્રી કહે છે કે કાં જેલ में जाएगा કાં ઉપર જાયગા. તો પ્રોબ્લેમ શું છે કે જે ભાષા કે જે સ્ટાઇલમાં કે જે શૈલીમાં અતિક અહેમદ કે એનું ગેંગ કામ કરે છે, એ જ પ્રમાણે એ જ ભાષા બી તો સરકાર બોલી રહી છે. તો ડેમોક્રેસીની અંદર આપણી પાસે જ્યુડિશિયલ સિસ્ટમ છે. સાંભળો યજ્ઞભાઈ, 10 સેકન્ડ બીજા. આપણે ત્યાં મોટામાં મોટો આતંકવાદી આમિર અજમલ કસાબ પકડાયો, જેને કેટલી હત્યાઓ કરી નાખી. તમને ખબર છે, એની પણ આપણે ટ્રાયલ ચલાવી અને એ ટ્રાયલના આધારે જ્યારે કોર્ટને એને ફાઇનલ કન્વિક્શન આપ્યું ત્યારે આપણે એને ફાંસીના માચે લટકાયેલું છે. તો પ્રોબ્લેમ શું છે કે કદાચ આ લોકો આરોપી છે, એમાં કોઈ આરોપીને છાવરવાની વાત જ નથી, પણ એ એના કરતા મોટા આતંકવાદી નતા. બીજા નંબરની વાત કે જ્યારે પણ તમે એન્કાઉન્ટરની વાત કરો છો, આજે તમે ડેપ્યુટી સીએમ નું સ્ટેટમેન્ટ જુઓ, ત્યાં કેશવ પ્રસાદ મૌર્યજીનું, એમણે શું કીધું છે કે યુપીએસટીએફ બધાઈ કે પાત્ર હૈ. તો હું હેમંતભાઈને એમ પૂછવા માંગુ છું બીજેપી વતી કે શું બીજેપી આ રીતે જસ્ટિસ કરવા માંગે છે કે આરોપીઓને કે ગુનેગારોને ટ્રાયલ સુધી લઈ જશે? દાનિશભાઈ, આમાં વાત છે કે જ્યારે અસ્તુતિનો ઓએસી સાહેબ
એમ કહેતા હોય कि भारतीय जनता पार्टी धर्म के नाम के ऊपर अभी एनकाउंटर कर रही है। ये इसमें धर्म कहाँ पे आया? मगर ये एनकाउंटर ही तो है। હું બતાવું ધર્મ કઈ રીતે। ઉમેશપાલ હત્યાકાંડમાં અત્યાર સુધી જે લોકોની પર આરોપ છે એમાં ટોટલ 4 લોકોના એન્કાઉન્ટર થયા, બેના આજ થયા અને બે એના આપણી જોડે ચેતનભાઈ પણ છે, यूपी થી છે, તો આપ હિન્દીમાં વાત કરી सकता हो तो इफ यू डोंट माइंड। ओके नो प्रॉब्लम। अभी तक उमेशपाल हत्याकांड में कुल 4 लोगों के एनकाउंटर हुआ, पुलिस द्वारा किया गया। 2 आज हुए और 2 इससे पहले हुए। ठीक है, मैंने जैसा कि अभी आपसे कहा कि ये अगर चारों लोगों को आप देखेंगे तो ये एक ही मजहब के, एक रिलीजन के। दूसरा एपिसोड जो मैंने साबरमती सेंट्रल जेल का कहा, आप उस पे आए ही नहीं है ना। अभी तक यूपी पुलिस ने उसमें कुछ कार्रवाई की है, ना ही गुजरात के गृह मंत्रालय ने कुछ कार्रवाई की है। दिक्कत क्या है कि आप एक तरफ के, एक मजहब के लोगों का तो एनकाउंटर करते जा रहे हैं। उसी में ओवैसी साहब ने जो ये कहा कि नासिर जुनैद के मामले में आप ये कह रहे हैं कि उत्तर प्रदेश में पुलिस को चैलेंज किया गया तो पुलिस ने काउंटर में ढेर कर दिया। नासिर जुनैद के मामले में एक हरियाणा के आरोपी को जब राजस्थान पुलिस गिरफ्तार करने की तैयारी कर रही थी, तब वहां आतंकवादियों ने महापंचायत के नाम पे गैर कानूनी असेंबली बुलाई और उस असेंबली में बाकायदा अलल ऐलान ये कहा गया कि राजस्थान की जो सत्ता है उसको भी आप करने की पैरवी कर रहे हैं। इसीलिए तो आप कहते हैं कि हम मिट्टी में मिला देंगे। अरे कैसे आप मिट्टी में मिला देंगे? आपके पास मिट्टी में मिलाने की सत्ता नहीं है। किसी भी आरोपी के ऊपर अगर किसी तरीके के गंभीर आरोप हैं तो उस आरोप का पूरा ग्राफ बनाइए, अदालत के सामने पेश करिए। अदालत को मुनासिब लगेगा तो अदालत ने फांसी भी दी है, अदालत ने लोगों को फांसी भी दी है। પોલીસે કહ્યું કે એ લોકો ભાગતા હતા, એમની જોડે વિદેશી હથિયાર હતા, એટલા માટે આ પ્રમાણે પરિસ્થિતિ સર્જાઈ છે, એટલા માટે એન્કાઉન્ટર। 10 सेकंड दानिश भाई मैं जवाब दे दूं इस बात यज्ञ पे जी थोड़ा 10 सा? सेकंड, यज्ञ जी 10 सेकंड। हाँ हाँ 10 सेकंड चलो। सबसे बड़ा सवाल ये है कि एक ब्रिटेन मेड पिस्टल और एक जर्मन मेड गन, ये 2 हथियार उनके पास से मिले। सबसे बड़ा सवाल ये है कि ये ब्रिटेन से और जर्मन से चल के यहां तक कैसे पहुंचे, ये भी मैटर ऑफ इन्वेस्टिगेशन है। चलिए मैं जवाब दे दूं अगर आप मुझे इसकी अनुमति जी दें। जी बोलिए चेतन जी बोलिए। 2 बातें जो भाई ने कही, हमारे हम वरिष्ठ हैं हमसे। मैं एक बात बताऊं कि जब ये बात कही जा रही है लगातार कि किसी धर्म के आधार पर किसी का एनकाउंटर हो रहा है, मैं लगातार आपसे एक बात कहूं कि योगी आदित्यनाथ की सरकार और उस सरकार की पुलिस ने ही अभी साल भर नहीं हुआ है पूरा विकास दुबे का एनकाउंटर किया था। विकास दुबे हिंदू धर्म से आते हैं, ब्राह्मण है, ब्राह्मण बाहुल क्षेत्र से आते हैं। पहली बात बिल्कुल क्लियर, किसी धर्म के आधार पर नहीं हो रहा है। अगर अपराधी अपराध की दुनिया में कोई, आप एक बात समझिए ना, दिन दहाड़े किसी का मर्डर कर दिया है किसी ने, इसके बाद भी एक बात और समझ, जब पुलिस उनको घेर लेती है तो वो फायरिंग करते हैं। अगर मेरा ये उद्देश्य होगा कि मैं तो सरेंडर कर दूंगा तो मैं सरेंडर कर दूंगा ना भाई, मैं पुलिस में फायरिंग तो नहीं करूंगा। अब पुलिस में कोई फायरिंग करता है, उस स्थिति में भी अगर मैं पुलिस उनको एनकाउंटर नहीं करती तो क्या करेगी, क्या रास्ता बचता है उनके पास? दूसरी बात, एक बात और, मैं इस पे एक छोटी सी बात और बोल दूंगा। ये बात अभी भाई विदेशी हथियार, इस बात से आप किसी चरित्र का खाका खींच सकते कि जो व्यक्ति, ऐसा नहीं कि वो छोटे छोटे कट्टे और पिस्टल लेकर के घूम रहे थे, ठीक है, तो मिर्जापुर पिक्चर में दिखाए जाते हैं कि कालीन भैया क्या बन रहे हैं। नहीं नहीं भैया, जांच कीजिए, उसकी जांच कीजिए। मैं कह रहा हूं इसकी ठीक से जांच कीजिए कि इनके कहां इंडियन मुजाहिदीन से संबंध है। इलाहाबाद, क्योंकि वो तो आज भी इलाहाबाद ही मान रहे, उस मंडल में वो व्यक्ति आतंक का पर्याय है। और एक बात, जो अतीक अहमद कहते हैं मैं जेलों में सुरक्षित नहीं
एक्चुअल में उनको इस वजह से गुजरात भेजा गया क्योंकि वो उत्तर प्रदेश के किसी भी जेल में जेलर को और सबको धमका के डरा के अपनी सरकार चलाने की कोशिश करते हैं। एक नहीं दर्जनों ऐसे मामले हैं जिसमें उन्होंने जेल के आपको रोकना चाहूंगा प्लीज દાનિશભાઈ ટૂંકમાં શું કહેશો પ્લીઝ, પછી ત્યારબાદ હું હેમંતભાઈને એક तो પ્રશ્ન. टूंकમાં मुद्दाની વાત એવી છે, ऐसा ही है कि चेतन जी जो कह रहे हैं कि उत्तर प्रदेश में, अगर उत्तर प्रदेश की बात है कि वहां जेलर को डराकर धमकाकर या भ्रष्टाचार करके या पैसे देकर, तो वो पूरा मामला गुजरात में भी चल ही रहा था। हम तो सिर्फ इतनी मांग करते हैं कि गुजरात के अंदर में जिन लोगों ने भी इन्हें सेलफोन और सिम कार्ड पहुंचाया है वो भी उसी सजा के हकदार हैं। उमेश पाल हत्याकांड में वो भी उतने जिम्मेदार हैं जितना अतीक अहमद, जितना उसका बेटा, जितने उसके और गुर्गे। बिल्कुल, मैं भी हेमंतभाई. सहमत हूं आपकी इस बात से। યજ્ઞભાઈ, મારે એક જ બાબત કહેવી છે. ગુજરાત સરકાર તરફ આંગળી ચીંધતા પહેલા દાનિશભાઈને ખબર છે કે નહીં મને નથી ખબર, 25મી માર્ચે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સાથે ગુજરાતની 17 જેલોમાં 1700 પોલીસે એક સાથે ઇન્સ્પેક્શન કરીને ક્યાં કોઈ સિમ કાર્ડ છે, ક્યાં કોઈ મોબાઈલ ફોન છે, એને સાથેની કોઈ પણ અવૈધ વસ્તુ ક્યાંય જેલના પ્રિમાઇસીસમાં હોય તો તેને માટેનું જો ઘનિષ્ઠ સર્ચ ઓપરેશન કર્યું હોય તો એ ગુજરાતની સરકારે કર્યું છે, ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. અને એની સાથે અતીક અહેમદ પાસે ફોન ના હોત તો શું આ ઉમેશ પાલ પર હુમલો ના થયો હોત, એવું તમે કહેવા માંગો છો? અસદ અહેમદનું પોતાનું ભૂતકાળ તમે તપાસી લો જરા. અસદ અહેમદના સ્કૂલ ડેઝથી માંડીને અત્યાર સુધી એને જે પ્રમાણેનું ત્યાં ટેરર અને એક્સટોર્શનનું જે સામ્રાજ્ય ઊભું કર્યું છે તેને આપણે કઈ રીતે નકારી શકીએ? અને જ્યાં સુધી યોગીજી એવું કહે છે કે યા તો આપ જેલ में होगे या तो आप ऊपर जाओगे, હમણાં ચેતનભાઈએ કહ્યું તે પ્રમાણે એન્કાઉન્ટરમાં પોલીસની સામે જર્મન અને બ્રિટન મેડ ફોરેન મેડ વેપન સાથે તમે હુમલો કરો તો શું પોલીસ હાથ જોડીને બેસી રહે? પોલીસ એનો રિસ્પોન્સ આપવાની જ છે. અને અગત્યની બાબત એ છે કે આખા 10,713 એન્કાઉન્ટર ઉત્તર પ્રદેશમાં થયા, તેમાંથી 63 જેટલા હાર્ડકોર ક્રિમિનલ્સના મૃત્યુ થયા છે આ એન્કાઉન્ટરમાં. તમે એની એવરેજ મૂકો તો પણ 6 વર્ષમાં 12 જેટલા દર વર્ષે એન્કાઉન્ટર થયા. એક મહિનામાં એક હાર્ડકોર ક્રિમિનલ્સનું એન્કાઉન્ટરમાં મૃત્યુ છે. આપને રોકવા માંગ્યું. દાનિશભાઈ ખાલી છેલ્લે 10 જ સેકન્ડ આપું છું, ખાલી 10 જ સેકન્ડ દાનિશભાઈ. તો સૌથી મુદ્દાની વાત એ છે કે હેમંતભાઈએ જો અને તો ઉપર વાત કરી. વાત જો અને તોની નથી, જે છે એની પર જ છે. ઉમેશ પાલ હત્યાકાંડમાં સાબરમતીમાંથી ફોન થયો જ છે, એમાં બે મત નથી. ના હોત તો શું થાત વસ્તુ અલગ છે, પણ થયો છે તો આરોપીઓને તમારે લેવા પડશે. તમે સર્ચ ઓપરેશનની વાત કરી, તમને કદાચ ના ખબર તો કહી દઉં કે ગૃહમંત્રીનો એ પગલો અમે વેલકમ કરેલો છે, એને અમે આવકાર્યો છે. આ ઇન્ફોર્મેશન હાર્ડકોર ઇન્ફોર્મેશન હોય તો એમણે ઉત્તર પ્રદેશની સરકારને આપવી જોઈએ. પણ તમે શું કરો છો અહીંયા ગુજરાતમાં? તમારી કેવું કહું, હું આપ સર્વેને રોકવા માંગુ છું. અત્યારની જે પરિસ્થિતિ છે એન્કાઉન્ટર ઉપર અત્યારે તો આ બબાલ જોવા મળી રહી છે, તેને લઈને અત્યારે હાલ એક જ સવાલ યથાવત જોવા મળી રહ્યો છે કે એન્કાઉન્ટર જે કરવામાં આવ્યું છે તેની ઉપર બબાલ કેમ? અને આ પ્રમાણેનું છે હવે એન્કાઉન્ટર તો ચલો સામે આવ્યું છે, હવે આગળ કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તે તો હવે જોવાનું જરૂર. તેની સાથે દાનિશભાઈ, ચેતનભાઈ અને હેમંતભાઈ આપ ત્રણના આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજની આ વિશેષ રજૂઆતમાં બસ એટલું જ આપશો. નમસ્કાર.